બોલો ભાઈ ભાઈ થોડીક વાર લાગશે પણ આવશે મજા. છે ને બહુ કાઈ વાંધો છે આમ થોડોક કાઈ વાંધો નહીં સાયા એમ છે બાકી તમારે. ચાલો મિત્રો ઉનાળો આવી ગયો છે એટલે આપણે પક્ષીઓ માટે પીવાનું કુંડ બનાવવાનું છે. તો અમારે બધા મિત્રો આવી ગયા છે ને અમારે જનકભાઈ ભાઈ ગોળામાંથી સ્પેશિયલ બનાવવાનું છે કેમ કે ભાઈ ઉનાળામાં પાણીનું પીવા માટે કાંક ને કાંક મેકવું જોઈએ પક્ષીઓ માટે. બધા મિત્રો આવી ગયા છે ને હવે આપણે પક્ષીઓ માટે કુંડ બનાવવાનું છે એના માટે સ્પેશિયલ ગોળામાંથી બનાવવાનું છે. જુઓ તમારે હાલો જનકભાઈ અહીંથી કાપી નાખવાનું છે એટલે સ્પેશિયલ પક્ષીઓ માટે પીવાનું કુંડ થઈ જાય. જુઓ તમારે જનકભાઈ સુરત થી આવ્યા છે. ના સુરત થી આવ્યા છે સ્પેશિયલ આપણે પાણીનું કુંડ બનાવવા માટે. જુઓ આપ્યો છે આપી દે. કેમ થાય ભાઈ કપા હે ને કપાય ને ભાઈ કાકા સારું કામ કરતા હોય એટલે સારું જ થાય કા. તો ભાઈ અમારે પ્રકાશભાઈ પાણી લઈને આવી ગયા છે. ઓહો જો તો બધા આમ જો જનકા યા ભાઈ જલ્દી જલ્દી કાપો ભાઈ આપણે મોડું થાય છે પછી જાજુ કામ છે બીજું આપણે. અબ્દુલભાઈ જો તમારે બધા મિત્રો છે ને પાણીનું કુંડ બનાવવાનું છે પક્ષીઓ માટે. જો તમારે અને પકાભાઈ તમે કાપવા લાગો ને પકાભાઈ કાપવા લાગે છે. જો હવે બહુ કરી એલા ભાઈ વાહ પકાભાઈ ને સારું આવડે ભાઈ. જો તમારે ક્યાં જનકભાઈ ગામનો પ્રમુખ કહેવાય ને. ના ભાઈ એ વાત હશે. પાણી નાખતો લાગશે વાર પણ આવશે મજા. હા ભાઈ જો લાગશે વાર પણ આવશે મજા કા ભાઈ. હા આ લાવો ઘડીક પકા ભાઈ હું કાપું લો. ભાઈ થોડીક વાર લાગશે પણ આવશે મજા. છે ને બહુ કાઈ વાંધો છે આમ થોડોક કાઈ વાંધો નહીં સાયા એમ છે બાકી તમારે વાળી સાયા એમ છે. હો એ શું કરો હે શું કરો હે કેરી ખાવાની છે નિમક લાવ્યા. હવે કેરી તો સાગરો એક લાવે માથામાં લાગ્યું જા આ મોટું જબર માથામાં લાગ્યું જા એવડું મોટું અહીં લાગ્યું ફળ દેખાણ ફળ તો સાગરા દીવડું એમ તો ભટકાણો તોય ગાતું તમે નાળિયેર પીવાના છે એક દી કેમ થાય હે નાળિયેર પીવાય એક દી. નાળિયેર એક દી હાલો એની ચેલેન્જ કરી નાખી. હા સડે આ કોમેન્ટ વધારે આવે સડી જવું છે મહેશભાઈ સડી જાવ ને સડી જાય ને ભાઈ આપણે હે જવા ભાઈ હવે બધે થોડું થોડું કામ કરવા લાગે છે પકા ભાઈ. જો તમારે પેલા પાણી લે તાણી ઘડી મજા આવે ભાઈ તડકાની વાડીએ ટાટો પવન આવે અહીંયા નાળિયેર આવ્યા છે. હા લૂમ પાડવાની છે કોમેન્ટ વધારે આવે કે નહીં. ભાઈ થોડીક વાર લાગશે પણ આવશે મજા આવે કેમ કે આ ગોળો છે ને માટી બહુ ઓલી છે પાકળ માટી છે એટલે કાપવામાં થોડીક લાગશે જો ભાઈ અત્યારે અમે ઓલું કરતા હતા તો એને હાથે ભાઈ ગોળો નોખો થઈ ગયો કેમ કે ભાઈ જો એને હાથે ઓલો આ બાજુ ઓલું આવી ગયું એટલે કાપવું ન પડ્યું તો એટલું કાપ્યું ને તા ઓલું થઈ ગયું. કેમ પકા ભાઈ હાલશે કા ભીંતી દેલી છે બસ ભેંટ દીધેલી છે એટલે નહીં ભાઈ પકા ભાઈ સારો ઉછળતો નહીં ખારો એવું સડતો નથી લાઈ તો કાંઈ વાંધો નહીં થઈ ગયું મસ્તનું જોઈએ હવે એટલું હરખું કરી નાખો કોરું એટલે રેડી પકા ભાઈ. જો બાકી જો તમારે આપણે કહીએ કે વાર લાગશે આવશે મજા પણ ઘાય ઘા તો ભાઈ થઈ ગયું પકા ભાઈ. એટલા એમ કીધું કે તમારે મહેનત નથી. હા ભાઈ જો તમારે આયા છો ભૂપત કાકા આયા છો પકા ભાઈ ઓલું પાણી ઓલું કરી નાખી તો થોડું એ હાલ છે પકા ભાઈ. હવે પકા ભાઈ એવું કરો માયલા હું કરી નાખું પાણી થોડું કરી નાખી તો એમ મેરમાં એની મેરમાં પકા ભાઈ વધારે ઓલું ન થાય એલા
અહીંયા સરખું થાય બાકી પાણી છે ને હા. તવડો પડી જાય એવું ચાલો ભાઈ કરો હાલો જલ્દી. હવે તૂટી જાય તો નહીં તૂટેલા ભાઈ. સારું કામ કરતા હોય ને એટલે ભાઈ ખરાબ ન થાય કોઈ દી. બસ હા રેડી ત્રણેય નો ભાંગી દે. બહુ વધારે ઓછી કોર ઉપર મારેલા જો તમારે હાલો પકાભાઈ બહુ ઉપરથી મારો તો જ થાય. આ કરતો કેરી ખાવી લ્યો પૂરું થઈ ગયું લ્યો. ફાડી નાખ્યું પકાભાઈ. એવું નથી. હાલો ભાઈ જો અમારે પૈસા થઈ ગયું છે પક્ષીઓ માટે કોણ પીવાનું મસ્ત મજાનું થઈ ગયું છે. જો તમારે પાણી કેટલું ભરાય જોઈએ અત્યારે. પ્રકાશભાઈ પાણી નાખો તમે. પ્રકાશભાઈ પાણી નાખો કેટલું કમાય. વાહ ભાઈ વાહ. તો તમારે કેમ કે ભાઈ આપણે આખો દિવસ વાડીએ હોય પુરાણું અડધું તો ડેઈલી પાણી આપણે રેડવાનું પક્ષીઓ એટલું માઇન પીવા તો આપણે આખો દી વાડીએ જ હોય છે એટલે ભાઈ ડેઈલી પાણી ભરવાનું ઠંડુ. કેમ કે ભાઈ લાટ પાણી ભરાય એવું બનાવે તો પાણી ગરમ થઈ જાય. બાકી થોડુંક પાણી હોય ને તો આપણે ડેઈલી નાખીને એટલે ઠંડુ રહે. તો તમારે ને ગોળાનું છે એટલે પાણી ગરમ નહીં થાય. તો હાલો પકાભાઈ અમે માંડી દઈએ. હાલો પકાભાઈ હવે શું કરો છો? હાલો ને કોણ તો બની ગયો આપણે. એટલે ભાઈ આ પકાભાઈ કંઈક કરે છે જુઓ હવે. કેમ કે ભાઈ આ મેકવું તો જોઈએ ને કુંડો છે અને માથે મેકવાનું કરે છે પકાભાઈ જો. હા ભાઈ તો કુંડો ધોવે છે મસ્ત મજાનો ગારાવાળો છું ને ધોવે છે. તો તમારે અમારે તો ભાઈ ડેઈલી વાડીએ કુંડી તો ભેરી હોય છે અહીંયા. પણ પક્ષીઓ માટે ઝાડવા પર પાણીનું પીવાનું કુંડ મેકવાનું મતલબ આપણે કેમ કે ભાઈ ઉનાળો છે એટલે પક્ષીઓને ભાઈ બહુ તડકો લાગતો હોય. આપણને કેમ તડકો લાગે એમ પક્ષીઓને પણ લાગતો હોય છે. તો ભાઈ સ્પેશિયલ મેકવાનું છે આપણે જો કુંડ. એટલે બધા મિત્રો આજે વાડી આવ્યા તો આપણે સ્પેશિયલ કુંડ બનાવી નાખ્યું છે પક્ષીઓને પીવાનું. ને મિત્રો અમે તો બનાવી નાખ્યું પણ તમે પણ આવું એકાદું કુંડ મેકજો બધે. ધાબા ઉપર છે ગમે ના મેકજો વાડીએ છે ઘરે છે. બાકી પક્ષીઓને ભાઈ ઉનાળામાં તડકો લાગતો હોય ને આપણને લાગતો હોય તો ભાઈ એને લાગતો જ હોય ને. તો પકાભાઈ હવે બનાવી નાખે એટલે જો આગળ મેકી દેવાનું છે ઝાડવા ઉપર. જો તમારે હાલ પકાભાઈ થઈ ગયું ને હવે. હા ભાઈ વાહ પકાભાઈ જો પેલા મેકતો એમાં ઉપર. જો ભાઈ મસ્ત મજાનું જુઓ તમારે ઘડી ખામ જો ભાઈ અમારે હવે થઈ ગયું છે મસ્ત મજાનું જો કુંડ. પકાભાઈ ઓલું મેકવાનું તો બનાવી નાખ્યું જો તમારે. બની ગયું. વાહ ભાઈ પકાભાઈ. પાણી રેડ ટ્રાય હા ભાઈ નહીં પાણી રેડો એટલે બેસી જાય કા પકાભાઈ. હવે હિંદરી તારી હે તો જો તો હવે આપણે કુંડું બાંધવાનું છે અહીંયા. એટલે ભાઈ ક્યાં સડી ગયા ઉપર હે હાલે. નાની અહીંયા વૈસલે બોલે આ બંધ દે. અહીંયા આ વૈસલે બોલે બંધ આ બધા બંધ દે. બે દોરી રાખવાની છે બેનું બાંધ દે ગાંઠ મારી દઈનું એ ઓલું કરીને આવવા દે ને સીધી પછી આટી મારીને આવે બે દોરી આ બસ આવવા દે સીધી. હા બસ એમ આવવા દે. ના હોવા નો દે બોટમાં બસ રેડી ભાઈ આવે હેઠ હાલો. હાલો પકા ભાઈ બંધ ચાલો. ભાંગી ગયો હોય તો પાછું બીજું બનાવે એમાં હું થઈ ગયા. હાલો જનકભાઈ તો બાંધીને વહી આવ્યા. આને કરતાં બકડીયું બાંધી દો તો સીધું હાલત જો બે સાઈડથી બે નાકા ભાંગી ગયું તો હજી કામ ગોળો પડ્યો છે બે ગોળા તો હજી લાટ છે. હાલો ભાઈ પકા ભાઈ. હા ભાઈ જો અમારે સુરતથી આવ્યા છે હુતા છે જો તમે. હાલો પકા ભાઈ લો ને. હા પકા ભાઈ કુંડું બાંધજો ને હવે સ્પેશિયલ પક્ષીઓને પીવાનું માટેનું કુંડ જોવો તમારે છે ને. બાકી આપણે દેશી જુગાડથી બનાવ્યું છે ભાઈ. હા પકા ભાઈ જો તમારે એવું કામ ખાસ છે ખા કરી દે. રોડે કે વરસાદ જાવ હોય તો ગાડી જાય જાવ કોઈ. તો ભાઈ પકાભાઈ ઉપર ઓલું કરવાનું છે થોડુંક. પછી પકાભાઈ આપણે એવો વિડીયો પણ બનાવીશું કે ભાઈ કેટલા પક્ષીઓ પાણી પીવા આવે છે અહીંયા કા પકાભાઈ. અત્યારે તો ભાઈ
અમારા બાઈકમાં આવ્યું છે બાજુ અમારા બાઈકમાં આવ્યું છે આ બધા શીરો લઈ ગયા એવું છે જો તમારા વાડીની મોજ જનકભાઈ ઉપર ચડવા કેમ થાય પકાભાઈ આપણે પક્ષીઓને પીવાનું કોણ એ તો પક્ષીઓ કેટલા બોલે જો હું કા પકાભાઈ હા ભાઈને પાછા પકાભાઈ ઉપર ચડાવ્યા છે એક ભાઈ કહે છે કે ભાઈ હરખું નહીં બંધાય પકાભાઈ તો પાછા વહી ગયા છે પકાભાઈ જનકભાઈ જો તમારે મહેશભાઈ આ તમારો પ્રોગ્રામનો વારો છે કેમ ભાઈ ગુજરાત જીતી જો કાલ એવું છે ઓલા ભાઈ હવે લાઈવ નથી ભાઈ અત્યારે હા ભાઈ એલા ભાઈ જઈ લે જનકભાઈ ને પકાભાઈ જો તમારે હા પકાભાઈ જોઈજો ફૂટી ન જાય કરે અમારે પાસે બીજી મહેનત કરવી જો ધીમે ધીમે તાણે આવડો થોડી નાખ થોડું પી ગયા પાછી એક નાડું કાઢ નાખ ની અમારા ભૂપતભાઈ આવી ગયા છે થોડીક સેવા કરવા કઈ હેલ્પ કરવા એલા એલા પાણી ભરી જાય પેલા પાણી એલા પકાભાઈ થોડુંક નિસું રાખજો બસ એટલું ના એટલું ન હોય ઉપર જવા જો હા કરેલા ભાઈ હા નિસું રહ્યા પાછું હું પીવા આવી દે તો નહીં તો ઓલું થાય આ મૂકી દે ને તારે આય આય પકાભાઈ લે મૂક દે એમ જ રહે કેમ છો ભાઈ એરી કરતા અહીંયા બાંધી દો તો ઈરકો કરતા રેડી છે ભાઈ હે ભઈલા હા અહીંયા બાંધી દો પકાભાઈ થોડુંક અલે અહીંયા બંધ ઉસો નથી લેવું પાણી નાખવામાં નહીં લાગે હવે બસ બસ લે. પાણી નાખી ચાલો પકાભાઈ સામેથી લઈને ફરીને હાલો ઓવરનું મને એવું થાય અરે એટલે તો કેતો ઈલોસા લઈ અરે હિલોસા નો લે પાણી ભર્યું હોય એટલે હિલોસા નો લે કોઈ દિવસ એ ડબલું ભરતા કાકરા ડબલો નહીં અમે તો લેતા અમે તો બોગરો ફેરવો લેતા હાંડામાંથી તો અમારા ભાઈ પાણી લેવા જાય છે હવે ઓલા ભાઈ નીચે આવી આવ્યા અમારા સુરત ક્યાં હે સુરત થી આવ્યા છે આપણા સબસ્ક્રાઈબર છે ને આપણા મિત્ર છે પણ જો હુતા છે તમારે અત્યારે પકાભાઈ આ થોડુંક ઓછું કેમ રહી છે જો તમારે મસ્ત મજાનું કુંડ બનાવ્યું જો મિત્રો આપણે એવું પણ કરશું આપણે કાંઈ કેટલા પક્ષીઓ પાણી પીવા આવે છે થોડાક દિવસમાં એ વિડીયો પણ નાખશું હોય એને આમંત્રણ બેસતા નહીં ગોદડું પલ્લે છે હા ભાઈ તો પાણી પકાભાઈ જો પાણી નાખજો પકાભાઈ આ સાગરભાઈ થી નહીં ભાઈ તમારે છે ભાઈ તમારી હાઈટ ઓછી પડે ભાઈ જી આ હારા 4 ફૂટ કોઈ ઓળખું જો તો હા હા એ ઓલા બેને કીધું એ સોટોને સા બનાવતા આવડે એટલે વાહ પકાભાઈ વાહ હે જો તમારે પાણીનું કુંડ ભરી દીધું છે પકાભાઈ અને અમારે કાળું કટારીને આવે છે જો ગાડી લઈને હોય ક્યાં આયા હા મારું હું આટ મારા મન પડે તો કોઈ પડે મારે તો આવી બધી મહેમાન આવતી ઉભા હતા બધા જાગી જાય ભાઈ ન જાય ગયો બોલો મિત્રો જો અત્યારે અમારે થઈ ગયું છે સ્પેશિયલ કુંડ જુઓ તમારે જો એ ઘટે નહીં એવું કુંડ થઈ ગયું છે જો બતાવી દો તમને અત્યારે ને કેટલા પક્ષીઓ પાણી પીવા આવે છે તો આમ કરશું તો થોડું હોય તો ઢોળા મીઠું હા બાકી મિત્રો અમારે જો કુંડો આ રીતનો બની ગયો છે જો તમારે મસ્ત મજાનું ને હવે સુરતના જો અહીંયા હુતા છે જો તમારે જો તમારે જાગે છે હોઈ જા ભાઈ સુરત આવ્યા એટલે ભાઈ થાકી જાય હુતા છે ને અમે બધા મિત્રોએ જો બાકી કુંડ મસ્ત મજાનો બનાવી નાખ્યો અને મિત્ર અમારો તમારે બેઠવું હોય કુંડ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો કેમ કે ઉનાળામાં પક્ષીઓ માટે હા ભાઈ હા બોલો હું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કરતા રહેજો મારા ભાઈ આવજો નવા વિડીયોમાં વાહ ભાઈ વાહ બાય બાય કરતા બધા કાળુ દાદા